હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા મજામાં જ છો? આઈ થિંક આ બધા સારા જ હશો. તો આજનો અમારો બ્લોગ છે બટાકાની વેફર. જે ઘરે આપણે બટાકાની વેફર બનાવીએ છીએ તે બ્લોગ છે આવજો આપનો. તો આજે અમે બધા બટાકા તમને બતાવું છું કે બધા બટાકા પહેલાં બટાકાની વેફરની સ્લાઇસ કરીએ. સ્લાઇસ કરીને પછી બધી પાણીમાં આપણે એને કરીએ અને બે પાણીમાં પહેલાં એને ધોવી પડે બધી. આજે અમે 10 કિલોની બટાકાની વેફર બનાવી છે. તેમાં 2 પાણીથી ધોવાની છે બધી ને પછી એને પાણીમાં રવા દેવી પડે 1 રાત સુધી. એટલે બધું જે પણ છે મારી પાણી ધોવાઈ જાય આખી. ને પછી આપણે અત્યારે આ પાણીથી આપણે ધોઈએ છીએ. તમે જુઓ છો મારી સાથે આ બધી પાણીથી ધોવાઈ ગઈ છે ક્લીન. બધું પાણી ચોખ્ખું થઈ જાય. આ જો ગંદુ થઈ જાય પાણી આખું સાફ થઈ ગયું છે અને આખું ક્લીન કરી નાખવાનું. પછી આ બધા પાણીમાં મૂકી રાખવાની આખી રાત સુધી 1 નાઇટ સુધી અમને રવા દેવાની. એને એટલે તમારું બધી વેફરમાં જે પણ છે એને અને પાણીમાં રવા દો એટલે વેફરનો ઘેર વધી જાય અને તમને વેફર મોટી વેફર બની દેખાય, એકદમ વ્યવસ્થિત થઈ જાય. પછી આ બીજા દિવસે મોર્નિંગમાં મીઠાના પાણીમાં આપણે ગરમ કરવાની વેફરને. એટલી ગરમ કરવાની કે વેફર તમારે મીઠાના પાણીમાં ગરમ કરો એટલે તમારી જે ફરાળી વેફર આવે એવી બની જાય. અને એને મીઠાના પાણીમાં ગરમ કરવાની. ગરમ કરીને પછી એને હલાવવાની આવી રીતે નાખીને તો બધું કમ્પ્લીટ થઈ જાય તમારું. સિંધવ મીઠું આવે એ પાણીમાં નાખવાનું. સિંધવ મીઠું એનાથી ફરાળી વેફર બને. જેવી ગરમ થઈ જાય આ તમને ગરમ થવાની બસ આવી રીતે થોડા બબલ્સ આવે ઉપર એટલી ગરમ કરવાની થોડી વાર સુધી. પછી નેક્સ્ટ આપણે એને પાણીથી બધું પાણીમાં નીકળી જાય તો એને એક ચાળણીમાં આખી સૂકવી દેવાની. બધું પાણી નાખીને કરીને આવી રીતે ચાળણીમાં નાખીને એને સૂકવી દેવાની. બધું પાણી નીચે ચાલ્યું જાય તપેલીમાં ને ઉપર બધી સૂકેલી વેફર રહી જાય. બરાબર છે. પછી આના પછી નેક્સ્ટ આપણે આવે છે એને કોઈ જાગરી તડકો પડતો એવી જગ્યા પર આપણે કપડું લગાવીને કપડું પાથરીને બધી વેફર એની ઉપર પાથરી દેવાની હોય. એ બધી પછી આખા દિવસ સુકાવા દેવાનું. તો તમે જુઓ ધીરે ધીરે બધી અમને એ કરીએ જ છે. આજનો મારો બ્લોગ છે ફેમિલી બ્લોગ અમારો બટાકાની વેફર. તો જોજો આખો લાસ્ટ સુધી, તમને મજા આવશે જોવાની. બધા ફેમિલી અમે સાથે વેકેશનની મજા કરીએ છીએ. ત્યાં ઉપર ટેરેસ પર નાખીએ છીએ સન્ડેના દિવસે. મજા આવી એ જોવાની. તમે જોજો આખો વ્લોગ. લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો તમને કેવો લાગ્યો. એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ને તમે બેલ આઇકન દબાવજો એટલે તમને આવા જ એન્ટરટેનમેન્ટ બ્લોગ જોવા મળે, વિડીયો જોવા મળે. મજા આવી જશે તમને. જુઓ મારો આખો વિડીયો આખો કમ્પ્લીટ થઈ ગયો છે. બધી બટાકાની વેફર ક્લીન કમ્પ્લીટ કરી નાખી છે આપણે. એટલે અમે 10 કિલો છે એટલે થોડી વાર લાગે. 10 કિલોની થાય તમને આખી પ્રોસેસ બતાવીશ. બસ તો આપણે ટેરેસ પર જઈએ છીએ. આ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે ટેરેસ પર બતાવીએ. ઓકે. બીજું અડધી લઈ લેવાનું. એવું લાગે ને તમને નીચે મૂકવું પછી હવે હું પાછી છે ને 2 ગણ લઈને આવું છું. કેટલી છે આપણે? 1 ગણ એક હજુ 2 ગણ થશે. આજનો વ્લોગ છે બટાકાની ચિપ્સ. બટાકા ચિપ્સ જોઈ રહ્યા છો અમે અહીંયા કરી બનાવી રહી છે. નીચે ગરમ કરીને મીઠાના પાણીમાં ગરમ કરી. આ છે ફરારી બટાકાની ચિપ્સ. એને પછી મસાલો નાખીને તમે ફરારથી ચેન્જ પણ કરી શકો, સાદી પણ બનાવી દેવો. બટાકાની ચિપ્સ આજનો બ્લોગ છે. ગરમી પણ ચાલુ થઈ ગઈ છે. અત્યારે છે
માર્ચનો મહિનો અને માર્ચના મહિનામાં ફૂલ ગરમી ચાલુ થઈ ગઈ તો એ દરમિયાન બટાકાની ચિપ્સ બનાવી છે આપણે ઘરે. હું તમને બતાવું છું એ વિડીયો. તમે જુઓ આ બ્લોગ મારો કેવો લાગ્યો અને થેન્ક યુ ફોર વોચિંગ માય બ્લોગ. થેન્ક યુ. બટાકા ચિપ્સ આ એક સાઈડની લખાઈ ગઈ છે બધી વેફર. બીજી બાજુ મને આપણે નાખવાની છે બધી વેફર. બીજી બાજુ પણ આ બધી સુકાવા મૂકવાની છે. એક સાઈડની બધી આપણે મુકાઈ ગઈ છે. હવે બીજી બાજુ આપણે મૂકવાના છે. વેકેશનમાં છોકરાઓને મજા આ વેફર ખાવાની. અત્યારે ગરમી એટલે આ બધું સુકાવવાનું. કંઈક બનાવીને આવી વેફર બનાવો, ચકરી બનાવો, બનાવીને સુકાવવાની સિઝન. અહીંયા તમે જોઈ રહ્યા છો બધા કબૂતર પણ તમને દેખાય છે. કબૂતર પણ આવી ગયા છે એનું ભોજન કરવા. આ દાણા બધા નાખ્યા છે તો આમ જ ના. चलो हुआ अभी हो गया. हाँ ठीक है. चलो आ चालू ब्लॉग वेफर वालो ब्लॉग चालू. વેફર વોલ ઓન. વેકેશનમાં બધા લાગી ગયા વેફર બનાવવા. બધા વેફર બનાવવા લાગી ગયા. બધા હાઈ કરો બધા. વેફર બ્લોગ. ચાલો બધા વેફર ખાવા ચાલજો. બોલ મીઠાશ તું પછી તો એ મામતા એવા જવાનું છે. મીઠાશ તું બોલ. મજા આવી. પેલી માતાજી પેલી જો આ છોકરી પણ મારી તક્ષી હાઈ કરો. હાઈ આ માંડી પડી ગઈ છે. આ માંડી પડી ગઈ છે એટલે અત્યારે જરાક એનું મૂળ ખરાબ છે. મૂળ ખરાબ છે એનું. માંડી પડી ગઈ. જો તમે નખરો જો એનો. મીઠાશ હા જો ચશ્મા પહેરીને રેડી. કેટલી મજા આવી જાય બોલો. કેટલી મજા આવી જાય ખાવામાં. હા હા હવે જોવા બધા કેટલી મજા આવે છે. લિફ્ટ બંધ થઈ ગયેલી. લિફ્ટ હમણાં જ ચાલુ થઈ. ચોથે માળે લઈને લિફ્ટ બંધ થઈ ગયેલી એટલે આવી રીતે લાવવું પડ્યું. આઈડિયા જ્યારે સુકાઈને કમ્પ્લીટ થશે પછી આપણે તેલમાં જઈને તળીને બતાવીશું કેવી બની છે તે પણ. એ પણ તમે જોજો આગળ. સેકન્ડ વ્લોગ નહીં આ વ્લોગમાં જ આવશે. આખો વ્લોગ તમને ફૂલ બતાવીશું આને બધું કમ્પ્લીટ કરીને. આ વ્લોગ તમે જોજો મારો વેફર વ્લોગ. વેફર વાલી વ્લોગ બટાકાની ચીપ્સ
વેફર બટાકા તળો chips. બ્લોગ બટાકા ચિપ્સ બટાકા ચિપ્સ ઘરે હોમ મેડ બટાકા ચિપ્સ હવે તમને બતાવીશું અમે કેવી રીતે એને સુકાઈએ પછીનો વિડીયો ને પછી એના પછી અમે તળીને બતાવીશું કેવી બને છે વેફર આ વિડીયોને જુઓ લાસ્ટ સુધી તમને મજા આવશે ફેમિલી એન્જોય તમને બતાવશું થેન્ક યુ વેફર રેડી હા થઈ ગઈ વેફર રેડી આખા એક દિવસમાં એટલે સવારે સમજી લો તમારે 10:30 વાગ્યાથી લઈને સાંજે જે 4-5 વાગે તડકો આવે એક દિવસમાં તમને આટલી કમ્પ્લીટ થઈ જાય પછી તમારે અને જેવી રીતે અમે ખોઈલી એ હિસાબે આપણે આવી એક ટબમાં એક આવા મોટા ટબમાં આવું એક મોટું ટબ હોય એમાં તમારે અને બંધ કરીને કપડું લગાવીને સુકાવામાં રાખવાની એક દિવસ હજુ પાછી એટલે પછી તમને આવી એકદમ ક્રન્ચી બની જાય તમારે જોવાને હે ને એકદમ ક્રન્ચી વેફર બની જાય રેડી હવે આપણે આને ખાવાના તેલમાં તળીશું આમાં એક તેલ છે મારી પાસે આ જે ખાવાનું તેલ છે હેસ્થેટિક તે કંપનીનું આપણે જે તેલ છે તે પ્રીમિયમ કોલ્ડ પ્રોસેસ ઓઇલ છે પીનટનું આવે છે એટલે તમે સિંગનું આવે છે અને આનું જે ઓઇલ આવે છે તેમાં એમની ગેરંટી છે કે આ તમને આ જે વેફર આપણે બનાવીએ છીએ એમાં તો તેમાં તમારે એ ઓઇલ તમારું વેફરમાં રહી નહીં અને તમારું ક્લિયર થઈ જાય એટલે તમને આમાં ટેસ્ટ પણ એનો સારો આવે કેમ કે આ મને એક એમને સેમ્પલ આપ્યું હતું બનાવવા માટે કે તમે એકવાર બનાવીને જોજો ટેસ્ટ કરજો એટલે હું આજે આમાં વેફરમાં ટ્રાય કરવાનો છું આ પીનટ ઓઇલને હું વેફરમાં ટ્રાય કરવાનો છું આ પ્રીમિયમ કોલ્ડ પ્રોસેસ છે એટલે એકદમ પ્યોર તમને સિંગદાણાનું જે તેલ આવે એ તમને આમાં મળી જશે આપણે આની અંદર આ જે ઓઇલ છે તેમાં આપણે ખાવાનું ઓઇલ છે એમાં આપણે બનાવીશું વેફર અને પાપડ તમને આ ખબર જ છે મેં આગળ બતાવીશું આગળના વિડીયોમાં તમે જોયું છે કે હેસ્ટેટિક કંપનીનું આવ્યું આ પીનટ પ્રીમિયમ કોલ્ડ પ્રોસેસ ઓઇલ છે જે આપણે સુરતમાં જ બને છે અને સુરતમાં જ આની ફેક્ટરીઝ પણ છે તો અગર તમારે આને લેવું હોય તો આની અંદર હું તમને આનું એડ્રેસ આમાં લખ્યું જ છે તમે ત્યાં જઈ શકો છો એનો નંબર પણ છે તમે મંગાવી પણ શકો છો ઓનલાઈન પણ મળે છે ફ્લિપકાર્ટ પર મળે છે એમેઝોન પર છે અને બધે જ મળી જશે તમને આવ્યા આ ઓઇલ તમને પ્રીમિયમ કોલ્ડ પ્રોસેસ તમને આવશે એટલે સારામાં સારું ઓઇલ છે આવ્યા ખાવા માટે જે આપણે ખાવામાં જે યુઝ આવે ઓઇલ એના માટે સારી વસ્તુ છે આમાં તમે નંબર જોઈ શકો છો નંબર પણ છે એમનું એડ્રેસ પણ છે અહીંયા જ્યાં આગળ અહીંયા મેન્યુફેક્ચર થાય છે તમે એમની ફેક્ટરી પણ વિઝિટ કરી શકો છો એ તમને બતાવશે કે અમે કેવી રીતે બનાવીએ છીએ આ ઓઇલ તો હવે અમે આમાં બનાવીએ આપણે બટાકાની ચિપ્સ જે આપણે જોઈ આગળ વિડીયોમાં અને એમાં આપણે પાપડનું બનાવીએ છીએ આમાં જે તમે ઓઇલ આવે ને એ ઓઇલ તમારું વેફરની સાથે જોઈન્ટ નથી રહેતું એટલે ચોટી નહીં જતું એ છૂટું પડી જાય છે એટલે એકદમ જ તમને ઓઇલ પણ સેફટી મળે ઓઇલથી પણ વધારે ઓઇલ પણ નહીં આવે તમારું કોલેસ્ટ્રોલમાં પણ તમારે કોઈ પ્રોબ્લેમ નહીં આ કોલેસ્ટ્રોલનો સારામાં સારું ઓઇલ છે તો આ તમારે ખાવાનું ઓઇલ તેલ મંગાવાય સુરતનું છે મેન્યુફેક્ચર સુરતમાં જો તમે હોય તમને સુરત માટે બધાથી સ્પેશિયલ છે તો હવે આપણે ચાલુ કરીએ આનું અત્યારે પેકિંગ આપણે ઓપન કરી દઈએ તમારે અહીંયાથી આનું પેકિંગ છે અને આપણે અહીંયાથી પેકિંગ ઓપન કરીશું પેકિંગ પણ આનું સારું છે આ સેમ્પલ બોટલ છે પેકિંગ પણ આનું સારું છે પેકિંગ આનું સારું છે મજબૂત પેકિંગ છે આનું ઓપન થઈ ગયું છે બોટલને પણ તમે જોઈ શકો છો જેવી રીતે તમે આપણે જે મોટી બોટલો આવે છે સ્પેશિયલ ઓઇલ માટે આપણે નાખવા એના માટે કરવા માટે તે ઉપર એમને આપેલું છે એવી રીતે બૂચ આ બૂચ પણ તમને જુઓ બહુ સરસ ક્વોલિટીની વસ્તુ છે એવું જ નહીં કે ખાલી તેલ જ એમનું ખાવાનું તેલ જ છે પણ આની ક્વોલિટી પણ સારી છે આ પણ તમે જોઈ શકો છો હવે આપણે આને
આ તેલમાં જે અમે બનાવી છે આ વેફર તો તમે જોઈ શકો છો આ તેલ કેટલું એ છે કે તમારે તેલમાં વેફર પર તેલ ચોટે પણ નહીં તો તમારા હાથ પણ ક્લીન જો કોઈ તેલ ખબર નહીં પડે. પછી તમારે આ બનાવી આપણે સાબુદાણાની ટોમેટોવાળી ચકરી, એમાં પણ તમે જો કોઈ તેલ હાથમાં નહીં આવે. પછી પાપડ, આ તેલમાં પાપડ પણ બનાવ્યું આપણે, પાપડમાં પણ તમને જો કોઈ તેલ હાથમાં નહીં આવે. જે પૂરી પણ જો આખી ડ્રાય જેવી દેખાય છે, એટલે આ તેલ તમને સારું પડે. અને આ હમણાં આ જે આપણે વેફર બનાવી, વેફરનો બ્લોગ હતો એમાં આપણે વેફરને બધું આવી ગયું, ચકરી ને બધું આપણે એ કર્યું હતું એ બધું આવી ગયું આમાં. તો આ બ્લોગ અમારો કેવો લાગ્યો તમને? આ બધી વેફર્સ અને એનો બનાવેલો આપણે ટેરેસ પર જે વેફર સુકાવી તે બધી રેડી થઈ ગઈ ને તે તમે બતાવી દીધી. ને આપણે કયા ઓઇલમાં બનાવ્યું છે એ પણ આપણે છે જોવા બતાવ્યું કે આ ઓઇલમાં આપણે શેકવું છે બધું, તો તમે આ ઓઇલ લઈ શકો છો. આ બ્લોગ આપણો અહીંયા સમાપ્ત થઈ ગયો. મળીએ પછી નેક્સ્ટ બ્લોગમાં. તો તમને કેવો લાગ્યો આ વિડીયો કમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. તમે શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આવા તમને વિડીયો જોવા મળી જશે. કેવો લાગે તક્ષી પાપડ? પાપડ